ભાગીને લગ્ન કરીએ છીએ. મને પણ તારી યાદ આવશે. એટલું મસ્ત હક કર્યો તો ઘરની ઈંડણી વીણવા ગઈ હતી. અરે મેરી માં, જાઓ પાણી ભરવા જાઓ. એ શું કરો છો યાર? એક થી એક નોટ છે યાર. આપણો અંશ મારી ગયો. દરરોજ સુંદર બનતી છે. હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. અને આઈ હોપ કે તમે બધા સારા હશો, મસ્ત હશો અને સ્વસ્થ હશો. હું પણ સારો છું, મસ્ત છું અને સ્વસ્થ છું. રાતના વાગ્યા છે 3. તમને લાગતો હશે એટલી મોડી રાતે ક્યાં ચાલ્યો હું લેવા જાઉં છું તમારી ભાભીને, કેમ કે તમારી ભાભી જાય છે મારા ગામ ફર્સ્ટ ટાઈમ. જે એને કોઈ દિવસ ગામ નથી જોયું. સુરતના છે એટલે પ્રોપર સુરતી રહ્યા, એટલે એમને પ્રોપર ગામ નથી ખબર. તો મારી ફેમિલીની સાથે જાય છે પહેલી વાર ગામ, કેમ કે મારા મોટા પપ્પાએ ગામમાં શિવજીનું મંદિર બનાવ્યું છે, જેની છે પ્રાણ પ્રતિષ્ઠા. તો 3-4 દિવસનો પ્રોગ્રામ છે અને હું નથી જતો, બરાબર, કેમ કે મારે અહીંયા થોડુંક કામ છે, તો મારાથી નહીં જવાશે એ લોકોની સાથે. પણ જોઈએ, હમણાં તો તમારી ભાભીને લઈ આવું, બરાબર, પછી મળીએ. જોયું, સાસરામાં આવતા 3 વાગે તમારી ભાભી ચા બનાવે છે. સવારમાં 3 વાગે. કેવું લાગે છે બચ્ચું? છે તમારી ભાભી કોઈ દિવસ નથી ઉઠી એટલી વહેલી, બરાબર, તે પહેલી વાર એટલી વહેલી ઉઠી છે. તો ઊંઘ આવે છે. કેમ કે આના મમ્મી પપ્પા એટલી નાજુક થી પાળેલી છે ને, પોસેલી છે ને, એને વાત નહીં પૂછો. જે મારાથી થવાનું નથી એને તમારા ભાભીનો સામાન બધો લઈ લીધો છે, બરાબર. મેં હવે ભાગીને લગ્ન કરીએ છીએ, કેમ કે એના પપ્પા છે ને માનતા નહીં હતા, એટલે માની ગયા હતા. પાછા એમને શું થયું ખબર નહીં, તો અમે ભાગીને લગ્ન કર્યું. એને બચ્ચો ચાલ, એટલે સોરી અંકલ, સોરી પપ્પા, અમે તમને કીધું નહીં. તમારી છોકરીને હું ભગાડી જાઉં છું. તમે માનતા નહીં તો શું કરીએ હવે? સોરી એની માટે. જ્યારે માની જાઓ ત્યારે કહેજો, ફોન કરજો. મારો નંબર તો તમારી પાસે છે જ. ના ભાઈ ના, કોઈ બધા માનેલા છે, મસ્ત ખુશ છે હે મારાથી. જમાઈને તો બહુ આચવીને રાખે છે. સાસુ તો વધારે જ. હા, સાસુ ને સસરા તો બહુ માથા પર. હવે ઘરે લઈ જાઉં છું. 4 વ્હીલ રેડી છે. જયદીપ છે, જયદીપની ફિયોન્સે છે, તમારી ભાભી છે, મારા મમ્મી પપ્પા છે, 5 જણા છે. અને હું નથી જતો. પછી કેવું લાગે છે હું નથી આવતો તો? એટલે મેં કીધું કે હું આવું છું. પછી ભાઈ આવવાનો હતો પણ કામ આવી ગયું, એટલે પછી મારાથી નહીં જાય. તો એના માટે સિરિયસલી સોરી બચ્ચું, બરાબર. ઓકે બચ્ચું, મને મિસ નહીં કરતી હે ને? મને પણ તારી યાદ આવશે. ચલો બચ્ચો, બધાને બાય બાય કરજો. બાય. મસ્ત ઠંડી ચાલુ થઈ ગઈ છે. એટલી મસ્ત ઠંડો પવન આવે છે, એટલો મસ્ત ઠંડો પવન હોય. અને પાછળ પોતાની ઘરવાળી હોય. દિલ ગાર્ડન હો રહા, બહોત મજા આ રહ્યા હે યહાં પે. એટલું મસ્ત હક કર્યો તો ઘરની. પણ બચ્ચો એક વસ્તુ કે તને ઘરે તો વ્લોગમાં નહીં બોલી શક્યો, પણ ચા બહુ મસ્ત બનાવેલી છે, બહુ મસ્ત. તમારી ભાભીને હાથની છે ને લેમન ટી બહુ ફાઇન છે. વાહ, તમારી છે ને, मतलब तू भी गाँव जा रहा है क्या भाई? आखी गैंग ने बोला, आखी गैंग ने बोला सीट. जयदीप तारी पण सीट फाड़ी ने क्या लोग? चल. આજે વિરલ ની જગ્યાએ મારા પપ્પા ડ્રાઈવર છે. કેટલા તારા? 2. જયદીપ તારા કેટલા? એક જ. મારા સુટકેસ. મારા પપ્પાનું પણ એક જ. બેલીના કેટલા? 2. એના 2. ખાલી તમારી ભાભીના સૌથી વધારે 4. 2 women. મારી અમાનત તમારા ભરોસે મોકલું છું, બરાબર? તો તું એલ ને. મને ચિંતા છે. બોલો શ્રી અંબે માત કી જય, શ્રી ખોડિયાર માત કી રક્ષા કરો. ચલો બચ્ચો, ગાઈસ મળીએ.
હું હા ચલો બચ્ચો બાય 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 બાય. આ લોકો નીકળી ગયા છે, હવે આપણે પણ જઈને ઊંઘી જઈએ. સો ગાઈસ, હું પણ ગામ જાઉં છું. મેં તમને લોકોએ કીધેલું કે હું ગામ નથી જવાનો, કેમ કે એક બે કામ હતા મને. એ તો તમારી ભાભી ને મારી ફેમિલી સાથે જ નીકળી જવાનો તો સવારના, પણ મારા એક બે કામ આવી ગયા બરાબર, એના કારણે હું નહીં જઈ શકો. એના કારણે ડ્રોપ કર્યું. તો હમણાં મારી બસ છે 9:45 ની. તો મારો ભાઈ મૂકવા આવે છે કેવિન, ત્યાંથી બસમાંથી નીકળીશ મારા ગામે. આવી ગયા અમારી બસ, વેટ કરે છે. ચાલ ભાઈ મળીએ. હું મારા ગામ જવા માટે નીકળી ગયો છું. 9:45 ની બસ હતી, તો પણ બસવાળાએ ફોન કરીને કીધું કે 10 વાગે આવશે. 15 મિનિટ લેટ હતી, તો પણ એના કરતાં પણ હું લેટ આવ્યો. 10 ને 10 પહોંચ્યો. ફોન આવે છે કે ભાઈ આવી જાઓ, તમારા કારણે બસ ઊભી છે. આવું તો નસીબ છે, કોણ જાણે એટલું બધું. ફટાફટ રેડી થઈ જાઓ, ટાઈમ બચેલો હોય તો પણ હું જે જગ્યા પર પહોંચવાનું હોય કે કંઈ હોય ને, મોડો જ પહોંચું. જેઠાલાલ જેવું મારું નસીબ છે. મારું બધું પેકિંગ રેડી કરી દીધું છે, કેમ કે 12 જ મિનિટમાં મારા ગામ જે અમરેલીમાં આવ્યું ચનાળા પહોંચી જવાનું છું. ફાઇનલી અહીંયા પહોંચી ગયો છું બરાબર. હવે પપ્પાનો ફોન આવ્યો કે તું ત્યાં ઉભો રહે છે બસ સ્ટોપ પર, હું તને લેવા આવું છું. એટલે મારા ફુવા ને મારા પપ્પા બંને આવે છે. મારા હજી અહીંયાથી આ મારો તાલુકો લાગે ચલાળા. હવે અહીંયાથી મારે 5-10 કિલોમીટર અંદર છે, 20 મિનિટ લાગશે પપ્પા લોકોને આવતા. ત્યાંથી ગાંઠિયા બાઠિયા ખાઈએ એની થઈ છે. ગાંઠિયા વડાવ્યા તો ગાંઠિયા નહીં ખાઈએ તો હું ખાધું એમ કે. મોર્નિંગની ગરમા ગરમ ચા. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બાપા સીતારામ, નાની દુનિયામાં મોટું નામ. વાહ ફુવા, ઠંડી તો તમને જ લાગે છે ફુવા. 10 વર્ષ પછી આવ્યો, કેટલું બધું ચેન્જ થઈ ગયું. 2016 આસપાસ આવ્યો હતો. અમારું પેલું શું કહેવાય, ગાય ભેંસ ને એ બધું બાંધતા હતા. આજે એ તૂટી ગયું. તો પહેલેથી ના જ છે. હા રેડી થઈ ગયા. કેવું લાગ્યું ગામ? સુંદર. હવે નાવાની તૈયારી કરું, કેમ કે ફટાફટ રેડી થવું પડશે. બધા ચાલ્યા ગયા છે, એટલે નાહી ધોઈને મંદિરે જાઓ, કેમ કે હવન છે અત્યારમાં. તો હવન માટે ત્યાં જાઓ, બધાને મળું, પગે લાગુ બરાબર. ચલો મળીએ. ફોર્મલ કપડામાં રેડી થઈ ગયો છું. હવે નીકળીએ હવન માટે. હું ને જેથી બૂટની ખબર નહીં પોલીસ કરે છે, હું કરે છે ક્યારનો રેડી જ નહીં થયો. બધાનો ફોન આવ્યો, તમારી ભાભીનો ફોન આવી ગયો કે આવો હવે ફટાફટ. તો હવે ત્યાં જઈએ છીએ. અમારા ગામનું પહેલું મંદિર, એમ બીજું મંદિર, પહેલું મંદિર જોયું. જય ભીડભંજન હનુમાન. इतना छोटा ही मंदिर था. ઈંડણી વીણવા ગઈ હતી. અરે મેરી માં, ભગવાને જો આ લોકો જો આવતા જ છે ને, મમ્મીએ પાણી ભરવા મોકલી દીધા. બે ઓવ જો, જાઓ પાણી ભરવા જાઓ. એ સુરતની ઓવો થઈને અહીંયા ગામડા પહેલી વાર આવીને પાણી ભરવા નીકળે. ચલો મંદિરની બધી મૂર્તિ જાય છે. નંદી મહારાજ. બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય. જય. હર હર ભોલે નમઃ શિવાય. હવે બધી મૂર્તિ મંદિરમાં લઈ જાય. મંદિરમાં એટલે અહીંયા સ્થાપના અને બધું કરશે, પૂજા ને બધું. એ ઘરનો પ્રસંગ છે અને આ માણસ આને ફોટો શૂટ કરવો છે.
તને કઈ ખબર પડે કે હું નહીં? એકલી નથી કરાવવાની, બધા જ કરાવવાના. બધા કરાવે ખાલી ખોટાનો સારો દેખાય. તને જ છે વધારે શોખ. પછી એ તો કરે હાથે હાથે એની પેલી જયદીપ વાળીને પણ લઈ જાય તો એ પણ ચાલુ કરે. એની પેલી એટલે દેરાણી. હા જયદીપ તમારી ભાભીની દેરાણી. હું કરો છો યાર? સબકો શોખ, બધાનો શોખ ચડે છે યાર. આ બધાને છે ને તારી ભાભી એ ચાલુ કરી. મારી બહેનો બધી, મારી બધી જેટલી બધી બહેનો છે ને બધી સિમ્પલ છે. આ એક આવી છે ને ફેશન ડિઝાઇનર પ્લસ મોડલ, જો જો જેઠાણી દેરાણી જો છે કે નહીં એની જાતને. કેવું લાગે છે તને ગામમાં આવીને કામ કરી? તમારો પડો ફોટોશૂટ કરવાનું પકડવાનું બધું મારે. એકલું હવે થોડી કરાયું, બધાએ કરાયું. હમ હા ચાલુ તો તમે કર્યું ને. બધા લાવ પડી જવાનું છે. અમે નાના હતા ને તો આ બધું લે. ઓ પ્રેક્ટિસ છે એમ. ક્યાં તું નહીં લેવાની? ના આને કહેવાય શું ભાઈ? ભાઈ આને કહેવાય શું? અને કેવાય શું એ નહીં ખબર હોય. નહીં ખબર. એવા કે અમે બધું કરતા. ક્યારેક તગારું કહે છે. ગોળો ડેગડો. આ કેમ ચાલતા હતા ડેગડો લઈને? કેવી રીતે ચાલતો? કેટલું અસમ છે યાર. બધું જૂનું રજવાડું જો. આ બધું મોતી આવે ને મોતી હા એમાંથી ગુંઠું છે. એમાંથી મેં બધું બનાવ્યું. એટલું ફાઇન છે વાવ. આ સાઈડ ઉપર તો જો ઉપર જો ની ડેકોરેટ કર્યા તે. હા તો આવું જ હોય. અરે ઉપર કેટલું ફાઇન હા તો છે. એવી રીતના ગ્લાસ ને આ બધું આ જો. આ જૂનું જો. હા વાવ. આ બાપુ દરબારનું ઘર છે. આ જે પણ તમે જોવો છો ને બધું એકદમ જૂનું, એકદમ જૂનુંમાં જૂનું. અને આ કઈ પેલું પ્લાસ્ટિક કે એ બધા વાસણ નથી. આ બધું ત્રાંબુ પિત્તળ એ છે જેમાં લોકો હજી પણ જમે છે. અને એમાં જમવાનું બહુ સારું. જો બધા ગ્લાસ, કેટલી બધું જ છે એકદમ જૂની આઈટમ. અને આ બધું છે ને ટોટલી મોતી કામ આવે ને મોતી, એનું ભરત કામ જેવું જ છે ને મોતી કામ કર્યું છે. જો તમે બહાર જવાના હોય ને એના 10 દિવસ પહેલા બધું લખીને જજો. નાના ભાગમાં બધું જલપીના ભાગમાં નહીં લખીને જતા. હા કહી દો આ એટલું બધું છે તો બધું જલપીને નથી આપી દેવા. અહીંયા બીજા 4 છે. પણ અમે કોણ જાણે હું આપણી વાત હું હાલે છે એનો શું અલગ જ. હા ભાઈ આને આપી દેજો, બા કંઠી આપી દેજો ભાઈ, બસ આપી દો. નહીં જોતો અમે લઈ લેવું અમારી. જો બહાર ઓલે અમે પણ ભાઈ અમને કાંઈ જોતું નથી યાર. હવામાં કાળું ટીકું લગાવ્યું કે નહીં લગાવ્યું? કાળું ટીકી નહીં લગાવ્યું? લગાવી દીધું તો અત્યારમાં લગાવો. બે વહુને હમણાં કાકી છે ને બંને વહુને છે ને કાળું ટીકું લગાવે છે. નજર નહીં લાગે એટલે કાકીને બહુ છે. તો તમારી વહુ આવશે તો એની માટે રહેવા દેજો કઈ. બધી ચેકઅપ લઈ જો. અરે આ દોને 3 ને 4 કરી તો હું પાછળ રહી ગઈ. કાકી માટે બધી બહુ સરખી છે. હા એમ કે છે. કાકી તૈયાર નથી ખાવાના. અરે એ હું બોલે એ સાંભળો નહીં. પોતાનો લવાર જ કરો છો. એમ કે કાકી માટે બધી વહુઓ સરખી જ થવાની છે એમ. વાવ વાવ કાળું ટીકું લગાવી દીધું. રાસ કરવા માટે રેડી. તન બસ ઈંડણા વીણવા ગઈ તી મોરી સૈયા, ઈંડણા વીણવા ગઈ તી. તો હમણાં રાસ ગરબાનો પ્રોગ્રામ છે બપોરના, એટલે સવારમાં 8 વાગ્યામાં ખાલી હવા પેલું હતું શું કહેવાય પ્રતિમાને એ બધાને લાવવાનું હતું. પછી 3 વાગ્યા પછી હવન હતો અને તેમાં રાસ ગરબાનો પ્રોગ્રામ છે. તો બધીઓ રેડી થઈને નીકળી ગઈ છે. આ જો
આ સુરેશભાઈના, આ પછી મારા, પછી આ જયદીપના, બધાના રેડી. રાસ ગરબા રમીએ. મારા કાકી છે ને વહુને સાડી પહેરતા શીખવાડી. આને કીધું પાછી હાલ, એટલે ફરવાનું કીધું. આમ પાછી હાલવા લાગી. એક થી એક નોટ છે યાર. એક તો પાછી કાઠિયાવાડી કોઈ છે નહીં. આ છે પણ થોડી ઘણી આવડે છે એને, સમજ પડે નહીં. અને મારા કાકી પ્રોપર કાઠિયાવાડી બોલે. પાછી હાલ, ડોગલું ને આ લોકોને કઈ સમજ નહીં પડે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે છે ગામડાનો બીજો દિવસ મારો. આજે નોર્મલી ફંક્શન છે, બધા કુર્તો પહેરે છે. તમારી ભાભી ને એ લોકો પણ રેડી થઈ ગયા, મારા મમ્મી પપ્પા ને બધા રેડી થઈ ગયા. પછી એ કાલનો દિવસ છે છેલ્લો. પછી 2 દિવસ હું અહીંયા રોકાવાનો છું. જોઈએ, એન્જોય કરીએ. તમારા ભાભીના હાથનું ખાવાનું પણ ખાવાનું છે અહીંયા ગામડાનું. રંગ બચ્ચું તુમસે મિલે. આ જે થાય છે એમાં ભગવાનને આહવાન કરે છે. જે મૂર્તિઓ જે છે ને ભગવાનની, એમાં ભગવાનને આહવાન કરે છે. પછી એના પછી રથયાત્રા છે, શોભાયાત્રા, પછી જમવાનું છે. આહવાન કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. કેવું હોય કે આહવાન કરવા માટે અરીસો જોઈએ. અને અરીસો જ્યારે આહવાન થાય બરાબર, તો અરીસો ઓટોમેટિક ફૂટી જાય. એટલે સમજવાનું કે ભગવાન મૂર્તિમાં આહવાન કરી લીધું છે. નગરયાત્રા ચાલે છે ને, નગરયાત્રા ચાલે શિવજી મહારાજની. હમણાં આખા ગામમાં બધાના ઘરે ઘરે જશે. ઘરે ઘરે નગરયાત્રા શિવજી જશે. બધાને દર્શન આપવાનો લાભ લેશે. અને બધા પોતાના યથાશક્તિ પ્રમાણે અનાજ આપશે. એના અનાજમાં રાત્રે પોટશે. રાત્રે અનાજમાં પોટશે. પછી એમાં છે ને ધાન્યવાસ કહેવાય અમને. ધાન્યવાસ કરશે. મંદિરમાં સ્થિર થશે મૂર્તિઓ બધી. જોઈ લો. મહાદેવ 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 મહાદેવ. આ મારી ફોઈની છોકરી છે. આખા આમાં મામા ફોઈમાં આ સૌથી મોટી છે. રિંકલ, નાનપણ યાદ આવે કે નહીં આવે? એ મને નહીં ફાવે તો કીધા વગર ડાયરેક્ટ લગાડ દઈશ તો. બોલ, અહીંયા હું હતું નાનું ઘર આપણે, હું બળદ ને બોલ પછી ચકતા હતા ખાટલે બેસીને. બસ લાંબુ મન નહીં ફાવે ભાઈ, મારો વિડિયો રહેવા દે. પણ કેવા અહીંયા શિયાળામાં આવતા પેલા બસમાં બેસી પછી બારીમાં થેલા ઘા કરો. આખું તે ટાઈમ પર છે ને સફરજનની પેટી લઈને આવતા હતા. સફરજન, નાનકટાઈના બોક્સ. હા, એ ફિક્સ જ હોય. નાનકટાઈના બોક્સ, સફરજનની પેટી. પછી દિવાળી જ્યારે નજીક પડે ને એટલે દાદા મને 2-3 જણા છોકરાઓને લઈ જાય તલાળા. પછી ત્યાંથી છે ને ફટાકડા લવંગિયા લઈને આવીએ અને બધા અહીંયા ફોડતા હોય. અને સવારે ઉઠીને ગાડામાં બેસી જવાનું. પછી ગાંઠિયા ને ઢેફલી દે. પછી અમને શું કરે ખબર? ગાડામાં બેસીને અમે ખેતરે જઈએ. ખેતરે જઈને અમને કપાસ વીણાવે. 5, 6, 15 દિવસ જેટલા પણ દિવસ અમે રોકાય કપાસ વીણાય છે. એટલે અહીંયાના જે મજૂર જે કામ કરતા હોય ને એને ભાદિયા કહેવાય. ભાગ્યા કહેવાય કે ભાદિયા કહેવાય? ભાગ્યા. એટલે અહીંયાના કાઠિયાવાડી ભાષામાં છે ને ભાગ્યા કહેવાય. બરાબર. એમને એ તો કામ કરતા હાથે અમે 10 મામા ભાઈના છોકરા થઈને 10-11 છોકરા થાય. બરાબર. એની પાસે કામ કરે. આખા 15 દિવસમાં અમે કમસે કમ 20 કિલો તો આરામથી 20 એટલે 20 મણ જેટલું આખું કપાસ વીણી નાખે. પછી જ્યારે અમે સુરત રિટર્ન થાય તો મારી દાદી કેટલા રૂપિયા આપે ખબર અમને? 5 રૂપિયા, 10 રૂપિયા. આખી મજૂરોનું કામ કરાવી દેતા હતા. અને પછી ચણિયા બોર વીણવા કેવા જતા હતા, બોવડી ખેડવાની. અને મારા દાદા છે ને આમ અમને ખેતરમાં છે ને બોવડી હોય એટલે બોર જે ચણિયા બોર કહેવાય ને, ચણિયા બોર એ લઈને પછી છે ને એના ઉપર ધોકો મારે અને નીચે પડે ને અમે વણતા આખા કાંટા ખાતા જઈએ. પછી અમે બધા માવા ફોઈના બેસીને રાતના એન્જોય કરતા હતા.
બધા ભગવાનને આવકારતા હોય કે અમારા આંગણે આવે. આજે સાક્ષાત અમારા આંગણે ભગવાન આવી ગયા, પોતાનો રથ લઈને ટ્રેક્ટર. આપણે આજે ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે એટલે આપણે આજે ભગવાનને દાનમાં પોઢાડ્યા છે. શાસ્ત્રો મુજબ આ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ બધું કરવું પડે અને પછી કાલે સવારે ભગવાનને મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થશે. એટલે આજે આખી રાત હા પોઢ્યા ભગવાન, એટલે આખી રાત હું પોઢાડ્યા ભગવાન. દૂર આવ્યા કયો કે પોઢાડ્યા જ બોલવાનું. તો કાલે સવારના પછી બધા ભગવાનને એમના મંદિરમાં એમની જગ્યા પર પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ બેને દૂધ લઈ જાય છે. દાદા ક્યાં લઈ જાવ છો અમને? હે દાદા ક્યાં લઈ જાવ છો દૂધ લેવા? હા, એમને અત્યારથી શીખવાડે દૂધ ક્યાંથી લાવવાનું. ઘરનું ચાનું જે દૂધ આવે ને આપણે કામ જ કરાવવાનું. શીખે તો ખરી કાલે ઉઠીને, બરાબર કામ કરાવવાનું કે નહીં? કાલે ઉઠીને ખબર પડવી જોઈએ કે ક્યાંથી દૂધ લાવવાનું, ક્યાંથી. હા બસ હાલો. હા મને એ ખબર પડવી જોઈએ ને કે આ દૂધ લેવા જાય છે કે નહીં. એક તો તમારી ભાભી મારાથી રિસાઈ ગઈ છે, બોલતી છે નહીં કઈ. કેટલા ફોટા પડા, ફેશન ડિઝાઇનર, મોડલ. હા ખબર પડી ગઈ દાદા ક્યાંથી લાવવાની એને ખબર પડી ગઈ. ખબર છે એમ? ખાલી ભૂલા નથી પડતા નહીં. તું તારું કામ કર. હા હું મારું કામ કરું. ઓય બાપરે, ડાયરેક્ટ ફોન જ મારી દીધો. તું તારું કામ કર. જો અહીંયાથી દૂધ લાવે મારા દાદા. આ દાદા પાસે હું છે ને, મારા દાદા છે ને 1-2 રૂપિયા આપે ને ત્યારે મેં આ દાદા પાસે હું ચોકલેટ ને બધું બહુ લેવા હતો. એટલે નાના હતા તો બહુ આ ગામમાં તો બહુ એન્જોય કરી. 10 વર્ષ પછી આવ્યું છું. ફાઇનલી તમારી ભાભીને મનાવી લીધી મેં. પાછી મને ટોના મારે છે કે 2 મિનિટનું જ તો કામ હતું. જો માની ગઈ ને, આવું છે ભાઈ જબરદસ્ત. ફોટો થોડી લઉં છું, વિડીયો લા. અરે આ બધા કાકાઓ છે ને મને નાનપણમાં બહુ રમાયા. જેટલા પણ ગામના જેટલા પણ કાકાઓ અને ફઈ છે ને મને બહુ. આ કાકા, આ દાદા, આ બધા નાનો હતો ને ત્યારે બધાને મેં ઓળખતો હતો. હજી પણ ઓળખું છું પણ નામ કોઈ નથી. એટલે એક આ દાદા છે, એક બીજા દાદા છે ને એક પોપટ દાદા કરીને છે ને, એમને આ 3 ગામમાં 3 ના જ નામ યાદ છે. બાકી આ કાકાઓને બધાને આમ તો યાદ છે, બધા રમાયડા બહુ છે અમને, હે ને દાદા? આમના બાની હાથે મારા છે ને બા ફોન વગર કોન્ટેક્ટ કરતા હતા. કેવી રીતના? રસોડામાં બેસે પછી એમ કે અરે શું નામ હતું બાનું? હમજુબા હું બનાવો તો હમજુબાનો સામેથી રિપ્લાય આવે, અરે ભીંડાનું શાક બનાવું, તમે શું બનાવો? એટલે અહીંયાથી રિપ્લાય આવે. એટલે બાજુમાં ઘર છે વચ્ચે, એટલે દિવાલ જ છે. આવી રીતના કોન્ટેક્ટ કરતા વગર, ત્યારે ફોન વગર. મને ખબર જ હતી મેં ગામમાં આવવાનું, મને ખબર હતી આ વસ્તુ બોલવાનું. હું બોલા કાકા? કાગડો હંસ મારી ગયો. એટલે આ વસ્તુ મને ખબર જ છે, કારણ કે મારા રિલેટિવ મને ખબર હતી. મારા ગામના જેટલા પણ છે ને કાકાઓ બધા બોલવાના છે. પણ આ કાકડાએ બહુ હંસની પાછળ મહેનત કરી ત્યારે મેળ આવ્યું. આ લોકો જે આવ્યા ને 2 જણી એ હારા સમય પર આવ્યા. ભગવાનની સ્થાપના હારા પેલો પ્રસંગમાં આવ્યા છે. ઓકે, સારા પ્રસંગમાં આવ્યા. સરસ. અત્યાર સુધી ગામમાં કોઈ નહીં. એમના પગલા એવા છે એ આવ્યા અને એને બધા મળ્યા. જેટલા પણ કાકાઓ રમાડતા હતા બધા કાકા બધા સુરત શિફ્ટ થઈ ગયા છે. અહીંયા ખાલી મોટી ઉંમરના જે દાદાઓ છે ને, દાદા ના બા એ જ છે. બાકી આખું ગામ અમારે 25 જ ખોવડાય છે ને, 25-30 એટલા જ ઘર છે. અમારા ગામ બહુ નાનું છે. બધા કાકાઓ ને જે ફઈ ને બધા છે ને એ સુરત શિફ્ટ થઈ ગયા છે મોસ્ટ ઓફ. આજે બધા અહીંયા છે, સુપ્રસંગમાં છે બધા. અને મને બહુ રમાડ્યું છે. આ લોકોનો પ્રેમ મને તો બહુ મળે. આ ગામની પબ્લિક કહેવાય, વગર બોલાવે બધાને આવે. અમારી તો કેવો એટલે દબાઈ દે. હા બેટું, પતિ સેવા એ ધર્મ છે. તો પગ દુખે તો દબાવવા તો પડે જ. પતિની સેવા કરવી. હવે ઘરની લક્ષ્મી હોય ને
તો બીજું કંઈ નહીં જોઈએ ભાઈ. હમણાં ડાયરાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. હવે ત્યાં જઈએ છીએ. થાકેલો બહુ છું યાર. સવારના 5-6 વાગ્યામાં ઉઠવું પડે છે. અને ઓટોમેટિક આંખો ઉડી જાય છે, ખુલી જાય છે. આવી ગયા ડાયરાની જગ્યાએ. ગુડ મોર્નિંગ ગાઈસ. આજે ગામનો અમારો ત્રીજો દિવસ છે, છેલ્લો દિવસ છે પ્રસંગનો. બરાબર, આજે પતી જાય બપોરના. હવે આ જો નાના બચ્ચાને હું હનુમાન બની. હેલો હનુમાન, ભાગો ભાગો ભાગો. વાંચો ભાણી. અરે સીધો તો કર. યાર સીધો નહીં હોય આમ જ હનુમાન જો રડે છે, સીધો કરે. લે આવા લે. હા હાથ ઉડાડ. દરરોજ સુંદર બનતી રહે છે. હા તું તો હે મતલબ કે એવું લાગે સાક્ષાત અપ્સરા આવી. ભગવાનની હમણાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એટલે બધા ભગવાનને વિરાજમાન કરી દીધા પોતાના સ્થળ પર, પોતાની જગ્યા પર. ભાઈના તરફથી મેં બ્લોગ લેવું છું કારણ કે એ ઉપર ચડી નથી શકતો. જીન્સ પેલું એ ટાઈટ પેન્ટ પહેરેલું છે ને એટલે. એક તો આ અહીંયા અર્પણ કર્યું છે આપણે કળશ અને ઝંડો, અને અહીંયા આપણું મહાદેવનું મંદિર વિધિ વિધાન સાર સ્થાપિત થઈ ગયું છે. બરાબર. હર હર મહાદેવ. इतना ही देखो, यहाँ से स्टार्ट होता है हमारा गाँव. ये पहला घर, ये सारे घर, वहाँ ब्लू वाला जो है ना वो लास्ट घर. भाई इतना सा गाँव है.